બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ પછી કોળી સમાજ મેદાનમાં આવ્યો। ન્યાયની માંગ સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી। જેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી સીધી જ એસઆઈટીની ટીમ છે જાહેર પણ થઈ ગઈ। પરંતુ આ બધાની વચ્ચે સવાલ ત્યારે પણ થતો હતો કે શું ખરેખર નવનીત બાલદિયા છે એમને ન્યાય મળશે? કારણ કે હવે જ્યારે એસઆઈટીની ટીમની જાહેરાત થઈ ચૂકી હતી, તપાસ પણ કરવા લાગી હતી અને આ જ સમય દરમિયાન જે તમામ 8 આરોપી છે એમને ફરી એક વખત મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટ સમક્ષ જે એસઆઈટીની ટીમ છે એમણે આ તમામ આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ આપ્યા છે અને હવે તપાસ શરૂ થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ પછી કોળી સમાજના અનેક આગેવાનો છે નવનીત બાલદિયાને મળવા માટે પહોંચ્યા અને ન્યાયની માંગ કરતા દેખાયા। ઘણા બધા આગેવાનો તો એવું કહી દીધું કે અમારે હવે મુખ્યમંત્રી પણ કોળી સમાજના જોઈએ છે। તમારે જ્યારે ફક્ત અમારા મત જોઈએ છે ત્યારે તમે લોકો રાજનીતિ કરવા માટે આવી જાઓ છો। અમારે જ્યારે ન્યાય જોઈએ છે ત્યારે તમે અમને ન્યાય નથી અપાવતા અને આ બધી જ બાબતે અલગ અલગ આગેવાનો છે અલગ અલગ દિવસે નવનીત બાલદિયાને મળવા માટે પહોંચી રહ્યા હતા। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો થયો અને એ જ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તમામ 8 આરોપીઓ સામે મહુવા કોર્ટમાં વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે કે આજનો દિવસ, રવિવાર અને સોમવાર, આ 3 દિવસ માટે જ્યાં તમામ 8 આરોપી છે તેમની ફરી એક વખત પૂછપરછ કરવામાં આવશે। તેમને ફરી એક વખત એ જગ્યા ઉપર લઈને જવામાં આવશે કે જે જગ્યા ઉપર આખી ઘટના બની હતી। 29 ડિસેમ્બરના રોજ બગદાણામાં અજાણ્યા અને ઓળખીતા 8 આરોપીઓએ પાઇપ અને ધોકા વડે નવનીતભાઈ ઉપર હુમલો કર્યો હતો, જેની તપાસ હાલ એસઆઈટી કરી રહી છે। ગઈકાલે એસઆઈટીએ જેલમાંથી આરોપીઓનો કબજો લઈને તેમનો મેડિકલ ચેકઅપ હોસ્પિટલમાં કરાવ્યો અને એ પછી એમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ નવનીતભાઈને 11 દિવસની સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પરંતુ તેઓ હજુ પણ ક્યાંક રિકવર પૂરેપૂરા નથી થયા। એસઆઈટીની તપાસમાં ગુનાહિત કાવતરા, BNS 109, જૂના IPC 307 જેવી કલમો ઉમેરાઈ છે અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આરોપો લાગ્યા હોવાનું પણ અત્યારે ચર્ચામાં છે। કારણ કે નવનીત બાલદિયા ખુદ કહી રહ્યા છે કે જયરાજ આહિરના કારણે જ એમને મારવામાં આવ્યો છે। આ બાજુ જે ડીવાયએસપી રીમાબાએ જે તપાસ કરી અને એ જ તપાસમાં તેમની સંડોવણીના પુરાવા ન મળ્યા હોવાનું પણ જણાવ્યું હતું। કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર થતા એસઆઈટીએ તપાસને ધમધમાટ આગળ શરૂ કરી દીધું છે, જેમાં આરોપીઓના રિકન્સ્ટ્રક્શન, મોબાઈલ રેકોર્ડ અને અન્ય પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવશે। આ કેસમાં કોળી સમાજના નેતાઓ પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, કુંવરજી બાવળિયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી તટસ્થ તપાસ અને એસઆઈટીની રચનાની માંગ કરી હતી, જેના પગલે આઈપીએસ જયવીર ગઢવીના નેતૃત્વમાં 5 સભ્યોની એસઆઈટીની જે રચના કરવામાં આવી છે અને એમાં જ બગદાણા પીઆઈ ડાંગરની પણ બદલી થઈ ગઈ છે અને સમાજમાં ન્યાયની માંગ અત્યારે ક્યાંક પૂર વેગે ઝડપથી આગળ વધી રહી છે। પોલીસે દરરોજ સરકારને રિપોર્ટ સોંપવાના આદેશ પણ આપ્યા છે, જેથી કેસની તટસ્થતા જે પણ જળવાઈ રહે। પણ આ બધાની વચ્ચે હવે જ્યારે આ તમામ જે આરોપીઓ છે એમનો કબજો લઈ લેવામાં આવ્યો છે, એટલે કે હવે એસઆઈટીની જે 5 સભ્યોની ટીમ છે તમામે આ 8 જે આરોપીઓ છે તેમને પોતાના કબજામાં લઈ લીધા છે। એટલે હવે તપાસ છે આજથી શરૂ થઈ ગઈ છે, કારણ કે હવે એસઆઈટીની ટીમ પાસે હવે ફક્ત 3 જ દિવસ છે એમને આ કેસ સોલ્વ કરવા માટે કે ખરેખર કોનો વાંક છે। જો ફરી એક વખત 8 આરોપીની પૂછપરછ થાય તો પણ એ સામે આવી શકે એમ છે કે ખરેખર જયરાજ આહિરનો આ આખી ઘટનામાં હાથ છે કે કેમ, અને કા પછી આરોપીઓ ચૂપ પણ રહી શકે છે। પરંતુ એ જોવાનું છે કે હવે આખી ઘટનામાં શું નવો વળાંક આવે છે, કારણ કે હવે 3 દિવસ એસઆઈટીની ટીમને મળ્યા છે। જો આ 3 દિવસની અંદર કોઈ ખુલાસો નહીં થાય તો પછી એસઆઈટીની ટીમ બીજા કયા પુરાવા ભેગા કરશે જેથી કરીને નવનીત બાલદિયાને ન્યાય મળી રહે। આ બધાની વચ્ચે વકીલે પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। હું મુકેશ ડાપા, મહુવા કોર્ટ। આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો, તેમાં BNSની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે। ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ
કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 એ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે. એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે. આ ઘટનાને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.